આજે આપણે વાત કરવાના છીએ વેન થિંગ્સ ડોન્ટ ગો યોર વે નામની પુસ્તક વિશે, જે હેમંત સોનીમે લખી છે. રિતેશ હંમેશાથી એવો માણસ હતો જે પરફેક્શનની પાછળ દોડતો હતો. તેનું માનવું હતું કે દરેક વસ્તુ તેની રીતે જ થવી જોઈએ, નહીં તો તે અશાંત થઈ જતો. એક દિવસ ઓફિસમાં પ્રેઝન્ટેશન ખરાબ થઈ ગયું. બોસે ખૂબ દાંટ લગાવી અને રિતેશ આખો દિવસ એ જ વિચારમાં ડૂબ્યો રહ્યો. ઘરે આવ્યો તો પણ તેનો મૂડ ઠીક ન થયો. તેણે વિચાર્યું, યાર, મારું જીવન આટલું અસ્તવ્યસ્ત કેમ છે? શા માટે દરેક વસ્તુ મારા નિયંત્રણમાં નથી રહેતી? એ જ મૂડમાં તેણે પોતાનું લેપટોપ ચાલુ કર્યું, પણ કામ કરવાનું મન ન થયું. તેણે નેટફ્લિક્સ સ્ક્રોલ કર્યું તો પણ કંઈ જોવાનું મન ન થયું. ત્યારે તેની નજર સેલ્ફ પર પડી, એક પુસ્તક પર પડી જે કેટલાક અઠવાડિયા પહેલા બુક સ્ટોરમાંથી ખરીદી હતી. પુસ્તકનું નામ હતું વેન થિંગ્સ ડોન્ટ ગો યોર વે, ઝેન વિઝડમ્સ ફોર ડિફિકલ્ટ ટાઈમ્સ. મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પુસ્તક પરિચયમાં. આજની આ શાનદાર બુકની શરૂઆત કરતા પહેલા એક નાનકડી વિનંતી છે. જો તમને આ વિડીયો ગમે તો કૃપા કરીને પુસ્તક પરિચય યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, કારણ કે જેટલા વધુ તમે સબસ્ક્રાઇબ કરશો તેટલા જ વધુ સારા અને મૂલ્યવાન વિડીયો અમે તમારા માટે લાવી શકીશું. અને સાથે લાઈક પણ કરજો. આ વિડીયોને કોઈ એક વ્યક્તિ સાથે જરૂરથી શેર કરો, કારણ કે તમારા એક શેરથી કોઈનું જીવન બદલી શકે છે. કમેન્ટ્સમાં મને ચોક્કસથી જણાવો કે આ બુક રિવ્યૂમાં તમને શું સારું લાગ્યું. રિતેશે વિચાર્યું, ચાલો જોઈએ પુસ્તકમાં શું ખાસ છે. પુસ્તકના પહેલા પાના પર જ લખેલું હતું, એમ્બ્રેસ ઇમ્પરમાનન્સ, રેકોગ્નાઇઝ ધેટ ઓલ એસ્પેક્ટ્સ ઓફ લાઈફ આર ટ્રાન્ઝિયન્ટ. એટલે કે અસ્થિરતાને અંગીકાર કરો, સમજો કે જીવનના દરેક પાસા ક્ષણભંગુર છે. તેણે વાંચવાનું શરૂ કર્યું. પહેલા અધ્યાયમાં એક નાનકડા ગામની વાર્તા હતી, જ્યાં લોકો વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ઘણા મહિનાઓથી દુકાળ પડ્યો હતો. ગામ લોકો દરરોજ ભગવાનને પ્રાર્થના કરતા, પણ વરસાદ ન આવતો. ત્યાં જ એક બુદ્ધિમાન સાધુ ગામમાં આવ્યા. ગામ લોકોએ તેમને રોક્યા અને કહ્યું, મહાત્માજી, અમારી મદદ કરો, અહીં વરસાદ કેમ નથી પડતો? સાધુએ મુસ્કુરાતા કહ્યું, તમારી સમસ્યા એ નથી કે વરસાદ નથી પડતો. તમારી સમસ્યા એ છે કે તમે માની લીધું છે કે સુખ અને દુઃખ સ્થાયી છે. જો વરસાદ નથી પડતો તો આ પણ એક પસાર થતો સમય છે, તેને સ્વીકારો. દરેક વસ્તુ બદલાય છે. રિતેશને આ વાક્ય ખૂબ અજીબ લાગ્યું. દરેક વસ્તુ બદલાય છે તો શું મારા જીવનમાં જે કંઈ ખરાબ થઈ રહ્યું છે તે પણ બદલાશે? તેણે વિચાર્યું. તે વધુ ઊંડાણમાં વાંચવા લાગ્યો. પુસ્તક કહેતું હતું કે આપણે અવારનવાર પોતાના દુઃખ કે મુશ્કેલીઓને એટલી મોટી બનાવી દઈએ છીએ કે લાગે છે તે કદી ખતમ નહીં થાય. પણ સત્ય એ છે કે જેમ દિવસ અને રાત બદલાય છે તેમજ દરેક પરિસ્થિતિ બદલાય છે. પુસ્તકના શબ્દ સરળ હતા, પણ તેની ઊંડાઈએ રિતેશને વિચારવા મજબૂર કરી દીધો. તેને યાદ આવ્યું કે કોલેજના દિવસોમાં તે એક પરીક્ષામાં નાપાસ થયો હતો. ત્યારે તેને લાગ્યું હતું કે તેનું જીવન ખતમ થઈ ગયું છે. પણ આજે જ્યારે તે પાછળ વળીને જુએ છે તો એ નિષ્ફળતાનો કોઈ અર્થ નથી લાગતો. તે તો ફક્ત એક અનુભવ હતો. પુસ્તક વાંચતા વાંચતા રિતેશને લાગ્યું કે જાણે કોઈ તેના મનની અંદરની ગાંઠો ખોલી રહ્યું છે. તે વિચારવા લાગ્યો, કદાચ હું પણ મારી સમસ્યાઓને ખૂબ ગંભીરતાથી લઈ લઉં છું. કદાચ મારે પણ સમજવું જોઈએ કે આ બધું ક્ષણિક છે. તેણે પુસ્તક બંધ કરીને સોફા પર આરામથી બેઠી ગયો. તેના મનમાં એક પ્રશ્ન ફરવા લાગ્યો, જો દરેક વસ્તુ અસ્થાયી છે તો શું હું મારા સારા પળોને પણ પૂરેપૂરો માણતો નથી? તેણે ફરી પુસ્તક ખોલ્યું. પુસ્તકમાં લખ્યું હતું કે અસ્થિરતાનો અર્થ માત્ર દુઃખને સ્વીકારવું નથી, તેનો અર્થ એ પણ છે કે આપણે આપણા ખુશહાલ પળોને પણ પૂરેપૂરું જીવવું જોઈએ, કારણ કે તે પણ સ્થાયી નથી. વાહ, રિતેશે પોતાની જાત સાથે કહ્યું, હું તો અવારનવાર ખુશીઓને સ્વીકારી લઉં છું. તેણે પોતાના ફોનમાં નોટ્સ ખોલીને લખ્યું, જીવન એક વહેતી નદી જેવું છે. તે સતત આગળ વધે છે. તે એક જ જગ્યાએ નથી રહેતું. તમે પાણીને પકડી નથી શકતા, પણ તેની ઠંડકને તમારા હાથમાં હોય ત્યાં સુધી માણી શકો છો. રિતેશને એ સાધુની વાર્તા ફરી યાદ આવી. તેણે વિચાર્યું, જો ગામ લોકો આ સમજી ગયા હોત કે દુકાળ પણ એક અસ્થાયી સ્થિતિ છે તો કદાચ તેઓ આટલા પરેશાન ન થયા હોત. તેને પોતાના પ્રેઝન્ટેશનની યાદ આવી. તેણે પોતાની જાતને કહ્યું, યાર, આ પણ તો અસ્થાયી જ છે. હું આવતી વખતે તેને વધુ સારી રીતે કરી શકું છું. તેને આટલો મોટો મુદ્દો કેમ બનાવું છું? રાતના 11 વાગી ગયા હતા, પણ રિતેશનું મન શાંત હતું. તેણે પુસ્તક બાજુમાં મૂકીને પોતાની જાત સાથે વચન આપ્યું કે તે આવતા અધ્યાયને કાલે વાંચશે. અસ્થિરતાનો આ પહેલો ચેપ્ટર તેના માટે આંખ ખોલનારો હતો. તેણે વિચાર્યું, કદાચ આ પુસ્તક મારા માટે જ લખાયું છે. તેણે વિચાર્યું, કાલે સવારે ઉઠીને હું જીમ જઈશ, ધ્યાન કરીશ અને દિવસને નવી નજરે જોઈશ. અસ્થિરતાનો અર્થ એ છે કે દરેક સવાર એક નવી શરૂઆત છે.
રિતેશના જીવનમાં એક બદલાવ આવવાનું શરૂ થઈ ગયું હતું. તેણે અનુભવ્યું કે જો તે આ સિદ્ધાંતોને પોતાના જીવનમાં ઉતારે તો તે વધુ શાંત અને ખુશ રહી શકે છે. વાર્તા અહીં ખતમ નથી થતી. રિતેશ હજુ પોતાની યાત્રાની શરૂઆત કરી રહ્યો હતો. આ તો ફક્ત પહેલા પગલાંનો અહેસાસ હતો. તેના જીવનમાં હજુ ઘણા પ્રશ્નો હતા અને આ પુસ્તકમાં કદાચ તેમના જવાબો હતા. આવતા દિવસે સવારે રિતેશે અલાર્મ વાગતા જ જાગવાનો પ્રયત્ન કર્યો, પણ જેમ હંમેશા થાય છે, તેણે અલાર્મ સ્નૂઝ કરી દીધો. પછી અચાનક તેને રાતના પુસ્તક અને પોતાના નવા વચનની યાદ આવી. તેણે પોતાની જાતને કહ્યું, ના યાર, આજે તો ઉઠવું જ પડશે. આ કોઈ નાની વાત નથી, આ મારી નવી શરૂઆત છે. તે પથારીમાંથી ઉઠ્યો અને સૌથી પહેલા બારી ખોલી. બહાર હળવી ધૂપ હતી અને ઠંડી હવા ફૂંકાતી હતી. તેણે ઊંડો શ્વાસ લીધો અને વિચાર્યું, આજે આજનો દિવસ છે તે પણ અસ્થાયી છે, તેને બગાડવો ન જોઈએ. ફ્રેશ થઈને તેણે પુસ્તક ઉઠાવ્યું અને તેને પર બીજો ચેપ્ટર વાંચવા લાગ્યો. પ્રેક્ટિસ ગ્રેટિટ્યુડ. તેમાં લખ્યું હતું કે આપણે અવારનવાર પોતાના જીવનમાં એ વસ્તુઓ પર ધ્યાન આપીએ છીએ જે આપણી પાસે નથી, પણ જો આપણે એ વસ્તુઓ માટે કૃતજ્ઞ થવાનું શીખીએ જે આપણી પાસે છે, તો આપણી વિચારસરણી અને જીવનનો દૃષ્ટિકોણ બદલાઈ શકે છે. રિતેશે વાંચ્યું, ગ્રેટિટ્યુડ શિફ્ટ્સ યોર ફોકસ ફ્રોમ સ્કેર્સિટી ટુ એબન્ડન્સ. આ વાક્ય તેને, જો તમને અમારી મફત સારાંશ ગમે છે તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો, અમારી મેમ્બરશિપ ખરીદી શકો છો અથવા યુપીઆઈ દ્વારા અમને સપોર્ટ કરી શકો છો. હવે સારાંશ પર પાછા ફરીએ. તેણે પુસ્તક બાજુમાં મૂકીને પોતાના જીવન વિશે વિચારવા લાગ્યો. છેલ્લા કેટલાક અઠવાડિયામાં તે સતત ફરિયાદ કરતો હતો. કામનું દબાણ, બોસની દાંટ, ટ્રાફિકની ચીડ. પણ તેણે કદી એ વસ્તુઓ વિશે વિચાર્યું ન હતું જે તેની પાસે હતી. તેને યાદ આવ્યું કે તેની પાસે એક સારું ઘર છે, એક સહાયક પરિવાર છે અને સૌથી મોટી વાત, તેને નવી વસ્તુઓ શીખવાની તક મળી છે. તેણે પોતાની નોટબુક ઉઠાવી અને લખ્યું, આજે હું એ વસ્તુઓ માટે કૃતજ્ઞ છું જે મારા જીવનને વધુ સારું બનાવે છે. 1. હું આ સવાર માટે આભારી છું જેણે મને પોતાના પર કામ કરવાની તક આપી. 2. મારી પાસે એક સ્થિર નોકરી છે જે મને સુરક્ષા અને વિકાસ આપે છે. 3. મારા મિત્રો અને પરિવારનો પ્રેમ હંમેશા મારી સાથે છે. આ લખતી વખતે તેને એક હળવી શાંતિ અનુભવાઈ. તેણે અનુભવ્યું કે કૃતજ્ઞતા દર્શાવવી મુશ્કેલ નથી, ફક્ત આપણે સાચી વસ્તુઓ પર ધ્યાન આપવાનું આવડવું જોઈએ. પછી તેણે પુસ્તક વાંચવાનું ચાલુ રાખ્યું. તેમાં એક વાર્તા હતી. એક ગરીબ ખેડૂત હતો જે પોતાની નાની જમીન પર કઠિન મહેનત કરતો હતો. એક દિવસ તેની પાક બરબાદ થઈ ગઈ. તે દુઃખી થઈને ભગવાન પાસે ફરિયાદ કરવા લાગ્યો, મારી પાસે તો પહેલેથી જ ઓછું હતું અને હવે આ પણ ગયું. હું કેવી રીતે જીવીશ? ત્યાં જ એક સાધુ તેની પાસે આવ્યા અને કહ્યું, તારી પાસે શું છે? ખેડૂતે ગુસ્સામાં કહ્યું, કંઈ નથી. સાધુએ મુસ્કરાતા કહ્યું, શું તું જીવતો નથી? શું તારી પાસે ફરી પ્રયત્ન કરવાની તક નથી? વાર્તા સાંભળીને રિતેશને લાગ્યું કે ખેડૂત અને તે એક સરખા જ છે. તે પણ નાની નાની સમસ્યાઓને લઈને પરેશાન થઈ જાય છે, જ્યારે તેની પાસે જીવનને વધુ સારું બનાવવાની ઘણી તકો છે. તેણે વિચાર્યું, કદાચ મારે પણ મારી તકો અને આશીર્વાદોની કદર કરવી જોઈએ. તેણે એક કસરત કરી જે પુસ્તકમાં લખી હતી. તેમાં લખ્યું હતું કે દરેક સવારે કે દરેક રાતે દિવસની 3 વસ્તુઓ લખો જેના માટે તમે કૃતજ્ઞ છો. રિતેશે તેને તરત અપનાવવાનો નિર્ણય કર્યો. એ દિવસે ઓફિસમાં પણ રિતેશે કૃતજ્ઞતા દર્શાવવાનો પ્રયત્ન કર્યો. સવારે ઓફિસ જતી વખતે ટ્રાફિકમાં ફસાયા હોવા છતાં તેણે ચીડવાને બદલે વિચાર્યું, હું આભારી છું કે હું ગાડી ચલાવી શકું છું અને મારી પાસે એક સારી કાર છે. જ્યારે લંચ બ્રેક થયો તો તેણે પોતાના સાથીઓ સાથે વિતાવેલા સમયની કદર કરી અને વિચાર્યું, કેટલી સારી વાત છે કે મારી પાસે એવા લોકો છે જેની સાથે હું ખુલ્લેઆમ વાત કરી શકું છું. પણ રિતેશને સૌથી વધુ અનુભૂતિ ત્યારે થઈ જ્યારે સાંજે તે ઘરે પહોંચીને પોતાના માતા પિતા સાથે વાત કરી. તેના પિતાજીએ પૂછ્યું, બેટા, દિવસ કેવો રહ્યો? રિતેશ પહેલા આવી વાતોને હલકી રીતે લઈ લેતો હતો, પણ એ દિવસે તેણે રોકાઈને વિચાર્યું, પાપા રોજ પૂછે છે, તેઓ મારી ચિંતા કરે છે. આ નાની વાત છે પણ કેટલી મહત્વની છે. તેણે પિતાજીને કહ્યું, દિવસ સારો હતો. અને તમારો કેવો હતો? પિતાજી આ સાંભળીને મુસ્કુરાઈ ગયા. રાતે તેણે કૃતજ્ઞતા નોટમાં લખ્યું, 1. આજે ટ્રાફિકમાં ફસાયા હોવા છતાં મેં મારું સંયમ નથી ગુમાવ્યું. 2. લંચ બ્રેકમાં મિત્રો સાથેની હાસ્ય મજાકે મારો દિવસ બનાવ્યો. 3. મારા પાપાનું મારી પાસે હાલ પૂછવું અને તેમની સાથેની નાની વાતચીત. આ નાની નાની વસ્તુઓ લખતી વખતે તેને અનુભવાયું કે તેના જીવનમાં ઘણું બધું સારું છે અને જેટલું તે આ સારી વસ્તુઓ પર ધ્યાન આપશે તેટલું જ વધુ સારું અનુભવશે.
પુસ્તકે એક વાત વધુ કહી હતી, ગ્રેટિટ્યુડ ઇઝ નોટ જસ્ટ અબાઉટ બિગ થિંગ્સ, ઇટ્સ અબાઉટ ફાઇન્ડિંગ જોય ઇન સ્મોલ એવરીડે મોમેન્ટ્સ. રિતેશે વિચાર્યું, આ તો સાચું છે. હું હંમેશા મોટી વસ્તુઓની પાછળ દોડું છું અને નાની ખુશીઓ ચૂકી જાઉં છું, જેમ કે ચાનો પહેલો ઘૂંટડો, ઠંડી હવાનો અહેસાસ કે કોઈનું મુસ્કુરાહટ. આવતા દિવસે રિતેશે કૃતજ્ઞતાથી પોતાની સવાર શરૂ કરી. તેણે કિચનમાં પોતાની માને જોઈ, જે તેના માટે નાસ્તો બનાવી રહી હતી. તેણે માની પાસે જઈને કહ્યું, થેન્ક યુ માં, તમે હંમેશા મારા માટે આટલું બધું કરો છો. માં થોડી આશ્ચર્યચકિત થઈ, કારણ કે રિતેશ આવું પહેલા કદી કહેતો ન હતો, પણ તેના ચહેરા પર જે મુસ્કાન આવી તે રિતેશ માટે અમૂલ્ય હતી. ઓફિસમાં પણ રિતેશે કૃતજ્ઞતા દર્શાવી. જ્યારે તેની એક સાથીએ પ્રોજેક્ટમાં તેની મદદ કરી તો તેણે તેને નિષ્ઠાપૂર્વક થેન્ક યુ કહ્યું. એ સાથી પણ આશ્ચર્યચકિત થઈ પણ ખુશ. રિતેશે અનુભવ્યું કે કૃતજ્ઞતા માત્ર તેની વિચારસરણીને જ નહીં, પણ બીજાઓ સાથેના તેના સંબંધોને પણ વધુ સારા બનાવી રહી છે. દિવસો પસાર થતા ગયા અને કૃતજ્ઞતા તેની આદત બની ગઈ. તેણે અનુભવ્યું કે તેની ફરિયાદો ઘટી રહી છે. તે પહેલાની જેમ નાની નાની વાતો પર ગુસ્સો નથી કરતો. તેણે અનુભવ્યું કે કૃતજ્ઞતા તેને ખુશ નથી કરી રહી, પણ તેને એક વધુ સારો માણસ બનાવી રહી છે. પુસ્તકના આ બીજા ચેપ્ટરે રિતેશને એક નવો દ્રષ્ટિકોણ આપ્યો હતો, પણ તેને એ પણ ખબર હતી કે આ યાત્રા હજુ ખતમ નથી થઈ. હજુ વધુ ચેપ્ટર આવવાના હતા અને દરેક ચેપ્ટર તેને એક નવી શીખ આપશે. રિતેશનું જીવન હવે ધીમે ધીમે બદલાવા લાગ્યું હતું. એમ્બ્રેસ ઇમ્પર્મનન્સ અને પ્રેક્ટિસ ગ્રેટિટ્યુડે તેને એક નવી દિશા આપી હતી. તે હવે વસ્તુઓને હલકી રીતે લેવાનો અને દરેક નાની ખુશી માટે કૃતજ્ઞ રહેવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. પણ એક દિવસ એવો આવ્યો જેણે તેને ફરી વિચારવા મજબૂર કરી દીધો. એ દિવસે ઓફિસમાં એક મોટા ક્લાયન્ટનું પ્રેઝન્ટેશન હતું. રિતેશે ઘણી મહેનત કરી હતી, પણ ક્લાયન્ટના પ્રશ્નો એટલા મુશ્કેલ હતા કે તે ગભરાઈ ગયો અને તેની સંપૂર્ણ તૈયારી ગડબડ થઈ ગઈ. મીટિંગ પછી તેના બોસે તેને બોલાવ્યો અને કહ્યું, રિતેશ, તમારે વધુ સારું કરવું પડશે. મને તમારી પાસેથી આ આશા ન હતી. એ શબ્દ વારંવાર તેના કાનમાં ગુંજતા હતા. તેણે અનુભવ્યું કે ભલે તેણે કૃતજ્ઞતા અને અસ્થિરતાને અપનાવી લીધી હતી, પણ તે હજુ પણ અસુવિધાજનક પરિસ્થિતિઓથી ભાગવા માંગતો હતો. ઘરે આવીને એ દિવસનો ચેપ્ટર હતો વેલકમ ડિસ્કમ્ફર્ટ. તેણે વાંચ્યું, ઇન્સ્ટેડ ઓફ રેઝિસ્ટિંગ અનકમ્ફર્ટેબલ સિચ્યુએશન્સ, approach them with a welcoming attitude. This mindset allows for personal growth and resilience. રિતેશે પુસ્તક બંધ કરીને વિચાર્યું, અસુવિધાને સ્વાગત કરવું? આ કેવી રીતે શક્ય છે? હું હંમેશા તેનાથી ભાગવાનો પ્રયત્ન કરું છું. શું ખરેખર આવું કરવું શક્ય છે? તેણે આગળ વાંચવાનું શરૂ કર્યું. પુસ્તકમાં એક વાર્તા હતી. એક યુવાન હતો જે પર્વત પર ચડવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. પહેલીવાર તે થોડા પગલાં ચાલતા જ થાકી ગયો અને પાછો ફરી આવ્યો. તેણે વિચાર્યું, આ ખૂબ જ મુશ્કેલ છે, હું આવું નથી કરી શકતો. પણ પછી તેણે પોતાના ગુરુ સાથે વાત કરી. ગુરુએ કહ્યું, દરેક અસુવિધા તને કંઈક શીખવા આવી છે. જો તું તેને અંગીકાર કરીશ તો તે તને મજબૂત બનાવશે, પણ જો તું તેનાથી ડરીશ તો તે તને હંમેશા નબળો રાખશે. આ સાંભળીને યુવાને પોતાના ડર અને અસુવિધાને સ્વીકારી. તેણે ફરી ચઢાણ શરૂ કર્યું. આ વખતે એ વિચારતો હતો કે દરેક પગલું તેને મજબૂત બનાવી રહ્યું છે. આખરે તેણે પર્વતની ટોચ સુધી પહોંચવામાં સફળતા મેળવી. રિતેશને આ વાર્તા સાંભળીને પોતાના પ્રેઝન્ટેશનની યાદ આવી. તેણે વિચાર્યું, મેં તો અસુવિધાથી બચવાનો પ્રયત્ન કર્યો હતો. કદાચ જો હું આ પરિસ્થિતિને સ્વીકારત અને વધુ સારી રીતે તૈયાર રહેત તો હું તેને સંભાળી શકત. તેણે પુસ્તક બાજુમાં મૂકીને પોતાના જીવનમાં એ પળો વિશે વિચારવા લાગ્યો જ્યારે તેણે અસુવિધાથી ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. શાળાના સમયમાં તેને પબ્લિક સ્પીકિંગથી ડર લાગતો હતો. દર વખતે જ્યારે તેને મંચ પર જવાનું કહેવામાં આવતું તો તે કોઈ બહાનું બનાવીને બચી જતો. તેણે અનુભવ્યું કે એ ડરે તેને ઘણી સારી તકોથી દૂર રાખ્યો હતો. રિતેશે પોતાની જાતને કહ્યું, જો હું અસુવિધાથી ભાગતો રહીશ તો હું કદી આગળ નહીં વધી શકું. મારે તેને સ્વીકારવાનું શીખવું પડશે. આવતા દિવસે ઓફિસમાં તેણે પોતાની જાતને એક નાનકડી ચેલેન્જ માટે તૈયાર કરી. તેની ટીમના લોકો એક નવી રણનીતિ પર ચર્ચા કરી રહ્યા હતા અને રિતેશને પોતાની વાત રજૂ કરવાની તક મળી. સામાન્ય રીતે તે ચૂપ રહીને બીજાઓને વાત સાંભળતો અને વાત ખતમ થવા દેતો, પણ આ વખતે તેણે ડરને અવગણીને પોતાની વાત કહી. તેને અનુભવાયું કે શરૂઆતમાં અસુવિધા થઈ, પણ જેમ જેમ તેણે બોલવાનું શરૂ કર્યું તે ધીમે ધીમે સહજ થઈ ગયો. ટીમે તેની વાત ધ્યાનથી સાંભળી અને કેટલાકે તેની પ્રશંસા પણ કરી. એ દિવસે તેને અનુભવાયું કે અસુવિધાને સામનો કરવો એટલો ખરાબ પણ નથી. હા, શરૂઆતમાં તે મુશ્કેલ લાગે છે,
પણ જો તેને અંગીકાર કરવામાં આવે તો તે એક શક્તિ બની જાય છે. સાંજે ઘરે આવીને તેણે પોતાની નોટબુકમાં લખ્યું, 1. અસુવિધા મને શીખવા માટે આવે છે. 2. તે મને કહે છે કે હું મારી મર્યાદાઓને વધુ આગળ ધકેલી શકું છું. 3. તેનાથી ભાગવાને બદલે મારે તેને અંગીકાર કરવું જોઈએ. તેણે પુસ્તકમાં આપેલી એક વધુ કસરત અપનાવવાનો નિર્ણય કર્યો. તેમાં લખ્યું હતું કે દરરોજ પોતાની જાતને એક નાની અસુવિધામાં મૂકો. આ તમારા મન અને આત્માને મજબૂત બનાવશે. રીતેશે તેનો અભ્યાસ શરૂ કર્યો. પહેલા દિવસે તેણે ઠંડા પાણીથી નહાવાનો નિર્ણય કર્યો. તેને હંમેશા ગરમ પાણીથી નહાવાની આદત હતી, પણ એ દિવસે તેણે પોતાની જાતને અસુવિધામાં મૂકવાનો પ્રયત્ન કર્યો. ઠંડુ પાણી તેના શરીર પર પડ્યું અને પહેલા કેટલાક સેકન્ડમાં તેને ખૂબ અસહજ લાગ્યો, પણ પછી તેણે પોતાના શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને પોતાની જાતને કહ્યું, આ અસ્થાયી છે, હું તેને સહન કરી શકું છું. અને સાચે જ થોડીવાર પછી તેને ઠંડા પાણીની આદત પડી ગઈ. રીતેશે અનુભવ્યું કે નાની નાની અસુવિધાઓમાંથી પસાર થવાથી તેનો આત્મવિશ્વાસ વધવા લાગ્યો હતો. હવે તે મોટી અસુવિધાજનક પરિસ્થિતિઓને પણ સ્વીકૃતિ સાથે જોવા લાગ્યો. કેટલાક દિવસો પછી ઓફિસમાં ફરી એક પ્રેઝન્ટેશનની તક આવી. આ વખતે રીતેશે પોતે આગળ વધીને કહ્યું, હું આ પ્રેઝન્ટેશન સંભાળીશ. તેની ટીમ આશ્ચર્યચકિત થઈ, કારણ કે પાછલી વાર તે ગભરાઈ ગયો હતો. પણ રીતેશે આ વખતે સંપૂર્ણ તૈયારી કરી અને પ્રેઝન્ટેશન પહેલા પોતાની જાતને યાદ કરાવ્યો, જો કંઈ ખોટું થયું પણ તો આ એક અનુભવ હશે, મારે તેને શીખવાની તક તરીકે સમજવું જોઈએ. તેણે પ્રેઝન્ટેશન આપ્યું અને ક્લાયન્ટ્સે તેની પ્રશંસા કરી. ભલે બધું સંપૂર્ણ ન હતું, પણ રીતેશે તેને સંભાળી લીધું. તેણે અનુભવ્યું કે અસુવિધા તેને હવે ડરાવતી નથી. તે તેને એક પડકાર તરીકે જોવે છે જે તેને વધુ સારો બનાવી રહ્યો છે. રાતે તેણે પોતાની કૃતજ્ઞતા નોટમાં લખ્યું, 1. હું આભારી છું કે મેં અસુવિધાનો સામનો કર્યો અને તેમાંથી શીખ્યો. 2. આજે મેં પોતાની જાતને એ ડરથી મુક્ત કરી જે મને નબળો બનાવી રહ્યો હતો. 3. હું હવે દરેક પડકારને એક વિકાસની તક તરીકે જોઈશ. વેલકમ ડિસ્કમ્ફર્ટનો આ ચેપ્ટર રીતેશ માટે એક ગેમ ચેન્જર હતો. તેણે સમજ્યું કે અસુવિધાથી ભાગવાને બદલે તેને અપનાવવું જોઈએ. દર વખતે જ્યારે તે અસુવિધાને અંગીકાર કરતો, તેને લાગતું કે તે પહેલા કરતાં વધુ શક્તિશાળી થઈ ગયો છે. પણ રીતેશને ખબર હતી કે આ યાત્રા અહીં ખતમ નથી થતી. પુસ્તકમાં હજુ ઘણા બધા ચેપ્ટર બાકી હતા અને તે દરરોજ પોતાની જાતને કંઈક નવું બદલવા માટે તૈયાર હતો. રીતેશના જીવનમાં બદલાવોની એક નવી લહેર આવી ચૂકી હતી. એમ્બ્રેસ ઇમ્પર્મનન્સ, પ્રેક્ટિસ ગ્રેટિટ્યુડ, વેલકમ ડિસ્કમ્ફર્ટ એ તેને ઘણું બધું શીખવ્યું હતું. તે હવે વધુ શાંત, મજબૂત અને સમજદાર અનુભવવા લાગ્યો હતો. પણ જીવન હંમેશા નવી પડકારોથી ભરેલું રહે છે અને રીતેશની યાત્રા હજુ પૂરી ન થઈ હતી. એક દિવસ ઓફિસમાં રીતેશ પોતાના કમ્પ્યુટર પર કામ કરી રહ્યો હતો. તે મહિનાઓથી એક પ્રોજેક્ટ પર મહેનત કરી રહ્યો હતો, જેને તે પોતાનું સૌથી મોટું યોગદાન માનતો હતો. પણ અચાનક બોસે તેને બોલાવ્યો અને કહ્યું, રીતેશ, આ પ્રોજેક્ટ હવે રદ થઈ રહ્યો છે. ક્લાયન્ટે દિશા બદલવાનો નિર્ણય કર્યો છે. તારી મહેનત વ્યર્થ નહીં જાય, પણ હવે આપણે તેના પર વધુ સમય નથી ગાળવાનો. આ સાંભળીને રીતેશ સ્તબ્ધ રહી ગયો. તેણે આ પ્રોજેક્ટ પર દિવસ રાત મહેનત કરી હતી. તેણે ઘણીવાર પોતાની રજાઓ છોડી દીધી હતી, ફક્ત એ વિચારીને કે આ પ્રોજેક્ટ તેની કઠિન મહેનતનું પરિણામ બતાવશે. પણ હવે બધું ખતમ. ઓફિસ પછી ઘરે આવીને તેણે પુસ્તક ઉઠાવ્યું. એ દિવસનો ચેપ્ટર હતો, જાણો ક્યારે છોડવું. રીતેશે વાંચ્યું, સમયને સમજવું કે આપણે શું છોડવું જોઈએ જે આપણી સેવા નથી કરતું. એ એક પ્રકારની બુદ્ધિમત્તા છે. લેટિંગ ગો ડઝ નોટ મીન ફેલ્યોર, બટ રાધર ધ કમેન્સમેન્ટ ઓફ અ ન્યૂ જર્ની. તેણે પુસ્તક બંધ કરીને ઊંડો શ્વાસ લીધો. છોડવું, આ તો હાર માનવા જેવું લાગે છે, તેણે પોતાની જાતને કહ્યું. પણ તેણે એ પણ અનુભવ્યું કે છેલ્લા કેટલાક અઠવાડિયામાં જે તેણે શીખ્યું હતું તે આ પરિસ્થિતિમાં તેની મદદ કરી શકે છે. તેણે પુસ્તક ફરી ખોલ્યું અને વાંચવાનું ચાલુ રાખ્યું. પુસ્તકમાં એક વાર્તા હતી. એક નાવિક હતો જે સમુદ્રમાં તોફાનનો સામનો કરી રહ્યો હતો. તેની નાવમાં ઘણો બધો સામાન લદાયેલો હતો અને તે જાણતો હતો કે જો તેણે સામાન ન ફેંક્યો તો તેની નાવ ડૂબી જશે. પણ સામાન ફેંકવો તેના માટે સરળ ન હતો, કારણ કે તે તેની મહેનતની કમાણી હતી. આખરે તેણે પોતાના જીવનને બચાવવા માટે સામાન ફેંકી દીધો. તે કિનારે પહોંચ્યો અને પછી તેણે અનુભવ્યું કે તેના જીવને બચાવવાનો નિર્ણય સાચો હતો. સામાન તો તે ફરી કમાઈ શકતો હતો, પણ જો તેણે તે સમયે ન છોડ્યો હોત તો તેની નાવ ડૂબી જાત. રીતેશને આ વાર્તા પોતાના પ્રોજેક્ટ પર લાગુ પડતી લાગી. તેણે વિચાર્યું, કદાચ મારે આ પ્રોજેક્ટને છોડવાનો સમય આવી ગયો છે. આ મારા માટે જરૂરી હતું, પણ હવે તે આગળ નથી વધી રહ્યો. તેનો અર્થ એ નથી કે મારી મહેનત વ્યર્થ હતી. કદાચ આ ફક્ત એક નવી શરૂઆતનો સંકેત છે. તેણે અનુભવ્યું કે આપણે અવારનવાર વસ્તુઓને એટલા માટે પકડી રાખીએ છીએ કારણ કે આપણને ડર લાગે છે કે છોડવાનો અર્થ હાર માની લેવી છે. પણ દર વખતે એવું નથી હોતું. ક્યારેક છોડી દેવું આપણને આગળ વધવાની તક આપે છે. એ રાતે તેણે પોતાના અનુભવો વિશે વિચાર્યું.
તેને યાદ આવ્યું કે શાળાના સમયમાં તે ચિત્રકળા ઘણા શોખથી કરતો હતો. તેણે ઘણી સ્પર્ધાઓમાં ભાગ લીધો અને જીત્યો પણ જેમ જેમ તે મોટો થયો તેની પ્રાથમિકતાઓ બદલાઈ ગઈ. તેણે ચિત્રકળા છોડી દીધી અને અભ્યાસ અને કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કર્યું. પહેલા તેને લાગતું હતું કે ચિત્રકળા છોડવી એક ભૂલ હતી, પણ હવે તેણે અનુભવ્યું કે જો તે ચિત્રકળા પ્રત્યે જિદ્દી રહ્યો હોત તો કદાચ તે પોતાની કારકિર્દીમાં આટલી મહેનત ન કરી શક્યો હોત. તેણે પુસ્તકમાંથી એક વાક્ય વધુ વાંચ્યું. લેટિંગ ગો ઇઝ નોટ અબાઉટ ગિવિંગ અપ, ઇટ્સ અબાઉટ મેકિંગ સ્પેસ ફોર સમથિંગ ન્યૂ ટુ બ્લૂમ. આ વાક્ય તેના હૃદયને સ્પર્શી ગયું. તેણે અનુભવ્યું કે દર વખતે જ્યારે તેણે કંઈક છોડ્યું છે તો કંઈક નવું અને વધુ સારું તેના જીવનમાં આવ્યું છે. આવતા દિવસે ઓફિસમાં રિતેશે પ્રોજેક્ટની ફાઇલો બંધ કરવાનું કામ શરૂ કર્યું. પહેલા તેને ભારેપણું અનુભવાયું, પણ જેમ જેમ દિવસ પસાર થયો તેને પોતાને હળવું લાગવા લાગ્યું. તેણે વિચાર્યું, હવે હું નવા પ્રોજેક્ટ્સ પર ધ્યાન આપી શકું છું. આ અંત નથી, આ એક નવી શરૂઆત છે. તેણે એક વાત વધુ કરી. તેણે પોતાના એક જૂના મિત્રને ફોન કર્યો જેની સાથે કેટલાક વર્ષો પહેલા મનમેળ થયો હતો. તે જાણતો હતો કે આ સંબંધને ખેંચી રાખવાનો કોઈ અર્થ નથી. તેણે મિત્રને કહ્યું, યાર, જે કંઈ થયું તેને ભૂલી જઈએ. હવે હું આગળ વધવા માંગુ છું. તેના મિત્રે પણ માફી માંગી અને બંનેએ એક નવી શરૂઆત કરી. રિતેશને લાગ્યું કે ફક્ત વસ્તુઓ જ નહીં, પણ જૂના ગીલા શીકવા અને તૂટેલા સંબંધો પણ ક્યારેક છોડવાની જરૂર પડે છે. તેણે પોતાની નોટબુકમાં લખ્યું, 1. છોડવાનો અર્થ નિષ્ફળતા નથી, પણ હું કંઈક નવા માટે તૈયાર છું. 2. કેટલીક વસ્તુઓ આપણી સાથે હંમેશા નથી રહેતી અને તે ઠીક છે. 3. મારે જગ્યા બનાવવી પડશે જેથી નવી વસ્તુઓ મારા જીવનમાં આવી શકે. એક અઠવાડિયા પછી રિતેશે ઓફિસમાં નવા પ્રોજેક્ટ પર કામ કરવાનું શરૂ કર્યું. આ પ્રોજેક્ટ પહેલા કરતાં કંઈક મોટો અને પડકારજનક હતો. તેણે અનુભવ્યું કે જૂના પ્રોજેક્ટને છોડવાથી તે આ નવી શરૂઆત માટે તૈયાર થયો હતો. રાતે તેણે પોતાના રૂમમાં બેસીને પુસ્તક ફરી જોયું. તેણે અનુભવ્યું કે નો વન ટુ લેટ ગો નું ચેપ્ટર ફક્ત કામ માટે જ નહીં, પણ જીવનના દરેક પાસા માટે છે. આ ચેપ્ટર તેને દર વખતે યાદ કરાવશે કે કંઈક છોડવાનો અર્થ કંઈક નવું મેળવવાની તક છે. રિતેશની યાત્રા હજુ ચાલુ હતી. તેણે આ સમજી લીધું હતું કે જીવનમાં પકડી રાખવા કરતાં સાચા સમયે છોડવું વધુ મહત્વનું છે અને કદાચ આવનાર ચેપ્ટર્સમાં તે આને વધુ ઊંડાણથી સમજી શકશે. રિતેશનું જીવન હવે પહેલા કરતાં ઘણું સારું અને સંતુલિત લાગવા લાગ્યું હતું. તેને નો વન ટુ લેટ ગોને ઊંડાણથી અપનાવ્યું હતું. જૂના પ્રોજેક્ટને છોડ્યા પછી તે ફક્ત એક નવા પ્રોજેક્ટમાં વ્યસ્ત નહોતો થયો, પણ તેણે પોતાના વ્યક્તિગત સંબંધો અને લાગણીઓમાં પણ હળવાશ અનુભવી હતી. પણ જેમ જીવનમાં હંમેશા થાય છે, એક નવી પડકાર તેની રાહમાં ઊભી હતી. ઓફિસમાં એક મોટો ક્લાયન્ટ પ્રોજેક્ટ ચાલી રહ્યો હતો અને આ વખતે રિતેશને ટીમનું નેતૃત્વ કરવાની જવાબદારી મળી. આ એક એવી તક હતી જેની તે લાંબા સમયથી રાહ જોઈ રહ્યો હતો, પણ આ પ્રોજેક્ટ જેટલો મોટો હતો એટલી જ વધુ જટિલતાઓ પણ સાથે લાવ્યો હતો. ટીમમાં મતભેદ, ક્લાયન્ટની બદલાતી માંગો અને સમયની કડક મર્યાદા, આ બધું મળીને રિતેશ માટે તણાવનું કારણ બની ગયું. એક સાંજે જ્યારે રિતેશ થાકેલો ઘરે પાછો ફર્યો, તેણે પુસ્તક ઉઠાવ્યું. એ દિવસનો ચેપ્ટર હતું વ્યૂ ડિફિકલ્ટીઝ એઝ ઓપોર્ચ્યુનિટી. તેણે વાંચવાનું શરૂ કર્યું. સાચી મુશ્કેલીઓને ખુશીના માર્ગમાં અવરોધ તરીકે નહીં, પણ તેના અભિન્ન અંગ તરીકે જુઓ, જે ખુશી તરફ જતા માર્ગનો મહત્વનો ભાગ છે. દરેક મુશ્કેલી સ્વયં શોધ અને વ્યક્તિગત વિકાસની તક આપે છે. રિતેશે ઊંડો શ્વાસ લીધો. તેણે વિચાર્યું, મુશ્કેલીઓને તકો તરીકે જોવી શું આટલું સરળ છે? પણ તેણે છેલ્લા ચેપ્ટરોમાંથી જે શીખ્યું હતું તે તેને પુસ્તકને ધ્યાનથી વાંચવા પ્રેરિત કર્યું. પુસ્તકમાં એક વાર્તા હતી. પુરાણા સમયમાં એક રાજાએ પોતાના રાજ્યની રસ્તા ઉપર એક મોટો પથ્થર મુકાવ્યો. જે કોઈ ત્યાંથી પસાર થાય તે પથ્થરથી પરેશાન થઈને રાજાને કોસે અને આગળ વધી જાય. પણ એક દિવસ એક ગરીબ ખેડૂત ત્યાં આવ્યો. તેણે પથ્થર હટાવવાનો પ્રયત્ન કર્યો. તેને પરસેવો છૂટ્યો, તેની પીઠ દુઃખથી ઝૂકી ગઈ, પણ તે રોકાયો નહીં. આખરે જ્યારે તેણે પથ્થર હટાવ્યો તો તેની નીચે સોનાની થેલી અને એક ચિઠ્ઠી મળી. ચિઠ્ઠીમાં લખ્યું હતું, દરેક મુશ્કેલી તને કંઈક શીખવા અને ઇનામ આપવા આવે છે. જો તું હાર માની લઈશ તો ન તું શીખીશ અને ન તો મેળવીશ. રિતેશને આ વાર્તા ખૂબ પ્રેરણાદાયી લાગી. તેણે વિચાર્યું, કદાચ મારી સામે જે સમસ્યાઓ છે તે પણ મને કંઈક શીખવા અને વધુ સારું બનાવવા આવી છે, પણ હું તો ફક્ત પરેશાની તરીકે જ જોઈ રહ્યો છું. આવતા દિવસે ઓફિસમાં રિતેશે એક નવી દ્રષ્ટિએ કામ કરવાનો નિર્ણય કર્યો. સૌથી પહેલા તેણે પોતાની ટીમ સાથે એક મીટિંગ કરી. તેણે કહ્યું, મને ખબર છે કે આ પ્રોજેક્ટ મુશ્કેલ છે, પણ આપણે તેને એક પડકાર તરીકે લઈએ. જે પણ મુશ્કેલીઓ આવશે આપણે તેને સાથે મળીને હલ કરીશું. આ આપણી ટીમને વધુ મજબૂત બનાવશે. ટીમને પણ રિતેશનો આ દ્રષ્ટિકોણ ગમ્યો. ધીમે ધીમે તેઓ બધા મળીને સમસ્યાઓ હલ કરવા લાગ્યા. જો ક્લાયન્ટે અચાનક કંઈક બદલાવ માંગ્યો તો રિતેશે તેને નિરાશા તરીકે નહીં, પણ લવચિકતાના અભ્યાસની તક તરીકે જોયું. જ્યારે ટીમના સભ્યો કોઈ વાત પર અસહમત થાય તો તે તેને એક તક તરીકે જુએ કે તેમની અલગ અલગ વિચારસરણીથી વધુ સારું સમાધાન કેવી રીતે કાઢી શકાય. રિતેશે અનુભવ્યું કે જ્યારે તેણે મુશ્કેલીઓને સમસ્યા તરીકે જોવાનું બંધ કર્યું તો તે ધીમે ધીમે હલ થવા લાગી. તેણે પોતાની નોટબુકમાં લખ્યું, 1.
દરેક સમસ્યા મને કંઈક શીખવા આવે છે. 2. મુશ્કેલીઓ મારી વિચારસરણી અને ક્ષમતાઓનો વિસ્તાર કરે છે. 3. પડકારો અસ્થાયી હોય છે, પણ તેમાંથી મળેલી શીખ હંમેશા સાથે રહે છે. એક દિવસ પ્રોજેક્ટની વચ્ચે ટીમને એક તકનીકી સમસ્યાનો સામનો કરવો પડ્યો. એ સમસ્યા એટલી જટિલ હતી કે આખી ટીમ નિરાશ થઈ ગઈ. રિતેશને પણ એક ક્ષણ માટે લાગ્યું કે આ બધું સંભાળવું મુશ્કેલ થઈ જશે, પણ પછી તેણે જાતને યાદ કરાવ્યું કે આ પણ એક તક છે. જો આપણે તેને હલ કરીશું તો આપણી ક્ષમતા અને વિશ્વાસ બંને વધશે. તેણે ટીમ સાથે બેસીને સમસ્યા પર વિચાર કર્યો, બધાએ પોતપોતાના સૂચનો આપ્યા અને આખરે તેઓ મળીને એક સમાધાન કાઢ્યું. જ્યારે સમસ્યા હલ થઈ તો આખી ટીમે રાહતનો શ્વાસ લીધો. રિતેશે તેમને આભાર કહ્યો અને કહ્યું, જુઓ, જો આ પડકાર ન હોત તો આપણે કદી ન જાણતા કે આપણે કેટલા સક્ષમ છીએ. રિતેશને હવે આ સમજાવવા લાગ્યું હતું કે પડકારો ફક્ત તેના કામમાં જ નહીં, પણ તેના વ્યક્તિગત જીવનમાં પણ તકો લાવી શકે છે. તેણે પોતાના નિજી જીવનમાં પણ તેને અપનાવવાનો પ્રયત્ન કર્યો. તેને યાદ આવ્યું કે બાળપણથી જ તે પોતાના માતા-પિતા સાથે કેટલાક મતભેદ અનુભવતો હતો. ક્યારેક તેમની વિચારસરણી તેને જૂની લાગતી અને તે તેમની સાથે દલીલ કરવા લાગતો. પણ હવે તેણે વિચાર્યું, કદાચ આ મતભેદ પણ મને કંઈક શીખવા માટે છે. જો હું તેમની વિચારસરણીને સમજવાનો પ્રયત્ન કરું તો કદાચ હું તેમની સાથે વધુ સારા સંબંધો બનાવી શકું. એ રાતે તેણે પોતાની મા સાથે વાત કરી. તેમણે તેની સાથે કેટલીક પરંપરાઓ વિશે ચર્ચા શરૂ કરી, જે રિતેશને હંમેશા અપ્રાસંગિક લાગતી. પણ આ વખતે તેણે દલીલ કરવાને બદલે તેમની વાત સાંભળવાનો અને સમજવાનો પ્રયત્ન કર્યો. તેણે અનુભવ્યું કે તેમની વિચારસરણીની પાછળ ઊંડાઈ અને અનુભવ છુપાયો છે. તેણે પોતાની નોટબુકમાં લખ્યું, 1. પડકારો ફક્ત વ્યાવસાયિક નથી, તે રિશ્તાઓમાં પણ આવે છે. 2. દરેક કઠિનાઈની પાછળ એક ચેપ્ટર છુપાયેલો હોય છે. 3. મારે દરેક પડકારની જિજ્ઞાસા અને ખુલ્લા મને જોવો જોઈએ. જ્યારે ઓફિસનો પ્રોજેક્ટ પૂરો થયો તો ક્લાયન્ટે ન માત્ર ટીમની મહેનતની પ્રશંસા કરી, પણ રિતેશના નેતૃત્વની પણ વાહવાહી કરી. આ રિતેશ માટે એક મોટી ક્ષણ હતી. તેણે અનુભવ્યું કે જો તેણે આ કઠિનાઈઓને તક તરીકે ન જોઈ હોત તો કદાચ આ સફળતા પણ ન મળી હોત. તેણે પુસ્તક ઉઠાવ્યું અને મુસ્કુરાતા કહ્યું, મુશ્કેલીઓ ખરેખર ખુશીઓના માર્ગનો ભાગ છે. જો હું તેને સમજદારી અને ધૈર્યથી જોઉં તો તે મારા માટે સોનાની થેલી જેવી છે. રિતેશની યાત્રા હજુ ચાલુ હતી. તેણે શીખ્યું કે પડકારોને અંગીકાર કરવાથી ન માત્ર સમસ્યાઓ હલ થાય છે, પણ તે પોતે એક વધુ સારો માણસ બને છે. તેને ખબર હતી કે પુસ્તકમાં હજુ વધુ શીખવાનું બાકી છે અને તે દરેક નવા ચેપ્ટર માટે તૈયાર હતો. રિતેશનું જીવન હવે પહેલા કરતાં ઘણું વધુ સ્પષ્ટ અને ઉદ્દેશ્યપૂર્ણ થઈ ગયું હતું. તેણે પુસ્તકના દરેક ચેપ્ટરને પોતાના જીવનમાં લાગુ કરવાનું શીખી લીધું હતું. એમ્બ્રેસ ઇમ્પર્મનન્સ, પ્રેક્ટિસ ગ્રેટિટ્યુડ, વેલકમ ડિસ્કમ્ફર્ટ, નો વેન ટુ લેટ ગો અને વ્યૂ ડિફિકલ્ટીઝ એઝ ઓપોર્ચ્યુનિટીએ તેની વિચારસરણીને સંપૂર્ણપણે બદલી નાખી હતી. દર વખતે જ્યારે તે કોઈ પડકારનો સામનો કરે, તે હવે ડરતો નથી. તે તેને શીખવા અને વધવાની તક માણે છે. એક દિવસ રિતેશને પોતાના જૂના મિત્ર અર્જુનને મળવાની તક મળી. અર્જુન અને રિતેશ કોલેજના સમયના મિત્રો હતા, પણ કારકિર્દી અને જીવનની દોડધામમાં તેઓ એકબીજાથી દૂર થઈ ગયા હતા. બંને એક કેફેમાં મળવાનું આયોજન કર્યું. વાતચીત દરમિયાન અર્જુને કહ્યું, યાર, તારું જીવન ઘણું સુવ્યવસ્થિત લાગે છે. મને પણ કહે, તું આટલો શાંત અને સકારાત્મક કેવી રીતે થઈ ગયો? રિતેશે મુસ્કુરાતા કહ્યું, શાંત અને સકારાત્મક? અરે એવું કંઈ નથી. હું પણ પહેલા પરેશાનીઓમાં ફસાયેલો રહેતો હતો. પણ અર્જુને આશ્ચર્યથી પૂછ્યું, પુસ્તક? કયું પુસ્તક? રિતેશે અર્જુનને પુસ્તક વિશે કહ્યું અને તેમાં લખેલા દરેક ચેપ્ટરને કેવી રીતે તેણે પોતાના જીવનમાં લાગુ કર્યા તે પણ વહેંચ્યું. તેણે કહ્યું, મેં શીખ્યું કે જીવનમાં દરેક વસ્તુ અસ્થાયી છે. જો આપણે આ સમજી લઈએ તો આપણે એ વસ્તુઓ માટે પોતાને પરેશાન નહીં કરીએ જે આપણા હાથમાં નથી. મેં દરેક નાની વસ્તુ માટે કૃતજ્ઞ રહેવાનું શીખ્યું. મેં અસુવિધાને એક મિત્ર તરીકે અપનાવવાનું શરૂ કર્યું અને વસ્તુઓને ત્યારે છોડી જ્યારે તેમણે મારી સેવા કરવાનું બંધ કરી દીધું. અને સૌથી મહત્વનું, મેં કઠિનાઈઓને પોતાનો દુશ્મન તરીકે નહીં, પણ પોતાના શિક્ષક તરીકે જોયું. અર્જુને ઊંડો શ્વાસ લઈને કહ્યું, યાર, તારી વાતો સાંભળીને લાગે છે કે મારે પણ મારા જીવનમાં કંઈક બદલાવ લાવવો પડશે, પણ આ એટલું સરળ નથી. રિતેશે જવાબ આપ્યો, સરળ તો કંઈ જ નથી. મેં પણ એક જ દિવસમાં બધું નથી શીખ્યું. આ પુસ્તક કોઈ જાદુ લાકડી નથી, પણ હા, તે તને સાચી દિશા બતાવી શકે છે. બાકી તારી મહેનત અને પ્રયત્નો છે. દરરોજ થોડું થોડું કર. અર્જુને વચન આપ્યું કે તે પણ પુસ્તક વાંચશે અને પોતાના પર કામ કરવાનું શરૂ કરશે. રિતેશે અનુભવ્યું કે કદાચ પુસ્તકનો હેતુ ફક્ત તેનું જીવન બદલવાનો ન હતો, પણ બીજાઓને પણ પ્રેરણા આપવાનો હતો. દિવસો, અઠવાડિયા અને મહિનાઓ પસાર થતા ગયા. રિતેશનું જીવન હવે એક નવી સ્થિરતામાં બદલાઈ ગયું હતું. પણ એક દિવસ તેણે અનુભવ્યું કે તેણે ઘણા સમયથી પુસ્તક ફરી નથી ખોલ્યું. તેણે વિચાર્યું,
પુસ્તકે મને આટલું બધું શીખવ્યું, પણ શું હું હજુ તેને સાચી રીતે લાગુ કરી રહ્યો છું? તેણે પુસ્તક ફરી ખોલ્યું અને પાના ફેરવતા એક આખરી ચેપ્ટર વાંચ્યું, શેર યોર લાઇટ. તેમાં લખ્યું હતું, જ્યારે તને કોઈ જ્ઞાન કે અનુભવ જીવનમાં નવી દિશા આપે તો તેને બીજાઓ સાથે વહેંચે. આ જ્ઞાન ત્યારે જ પૂર્ણ થાય છે જ્યારે તે બીજાઓની પણ મદદ કરે. રિતેશે આ ચેપ્ટરને ઊંડાણથી અનુભવ્યું. તેણે પોતાના અનુભવોને વધુ લોકો સાથે વહેંચવાનો નિર્ણય કર્યો. તેણે એક બ્લોગ શરૂ કર્યું જ્યાં તે પોતાની યાત્રા અને પુસ્તકના ચેપ્ટરો વિશે લખવા લાગ્યો. ધીમે ધીમે લોકો તેના વિચારો વાંચવા લાગ્યા અને પ્રેરિત થવા લાગ્યા. તેણે અનુભવ્યું કે તેની યાત્રા ફક્ત પોતાને બદલવા સુધી મર્યાદિત નથી, તે હવે બીજાઓની પણ મદદ કરી રહ્યો છે. દર વખતે જ્યારે કોઈ તેને કહે તમારી વાતોએ મારું જીવન બદલી નાખ્યું, તો તેને લાગે કે તે ખરેખર કંઈક મોટું કરી રહ્યો છે. આખરે રીતેશે પુસ્તકને આલમારીમાં મૂક્યું અને મુસ્કુરાતા વિચાર્યું, હવે આ પુસ્તક ફક્ત મારું નથી, તે બધાનું છે જે બદલાવ માંગે છે. અને આમ રીતેશની આ યાત્રા એક નવી શરૂઆત બની ગઈ, પોતાનાથી આગળ, બીજાઓ માટે. તેણે શીખ્યું હતું કે દરેક અંત એક નવી શરૂઆતનો સંકેત હોય છે, અને અહીં જ જીવનનો સૌથી મોટો ચેપ્ટર છે. રીતેશ અને તેની યાત્રા એક સામાન્ય પુસ્તકથી શરૂ થઈ હતી, જેણે તેનું જીવન સંપૂર્ણપણે બદલી નાખ્યું. પુસ્તકના દરેક ચેપ્ટરે તેને જીવનના એક મહત્વના પાસાને સમજવા અને અપનાવવાની તક આપી. 1. એમ્બ્રેસ ઇમ્પરમાનન્સ. રીતેશે શીખ્યું કે દરેક વસ્તુ અસ્થાયી છે. સારા કે ખરાબ પળો હંમેશા માટે નથી રહેતા. આ સમજીને તેણે ચિંતા કરવાનું છોડી દીધું અને દરેક પળને પૂરેપૂરું જીવવાનું શીખ્યું. 2. પ્રેક્ટિસ ગ્રેટિટ્યૂડ. તેણે અનુભવ્યું કે જે કંઈ તેની પાસે છે તેની કદર કરવી જરૂરી છે. ફરિયાદ કરવાને બદલે તેણે નાની નાની વસ્તુઓ માટે કૃતજ્ઞ રહેવાનું શીખ્યું, જેથી તેને શાંતિ અને સંતોષ મળ્યો. 3. વેલકમ ડિસ્કમ્ફર્ટ. મુશ્કેલ પરિસ્થિતિઓથી ભાગવાને બદલે તેને અપનાવવું રીતેશ માટે એક મોટો ચેપ્ટર હતો. તેણે અસુવિધાને પોતાના વિકાસના સાધન તરીકે જોઈને તેને અંગીકાર કરવાનું શીખ્યું. 4. જાણો ક્યારે છોડવું. કેટલીક વસ્તુઓને છોડવી નબળાઈ નથી, પણ નવી શરૂઆતનું સંકેત છે. તેણે જૂના પ્રોજેક્ટ અને ગિલા શીખવાને છોડીને પોતાને હળવો અનુભવ્યું. 5. વ્યૂ ડિફિકલ્ટીઝ એઝ ઓપોર્ચ્યુનિટી. તેણે પડકારોને અવરોધ તરીકે નહીં પણ શીખવા અને મજબૂત બનવાની તક તરીકે જોયા. કઠિનાઈઓએ તેને પોતાની ક્ષમતાઓનો અહેસાસ કરાવ્યો અને પોતા પર વિશ્વાસ કરવાનું શીખવ્યું. 6. શેર યોર લાઇટ. આખરે રીતેશે જાણ્યું કે જ્ઞાનને વહેંચવું એ તેનું આગળનું પગલું છે. તેણે પોતાની શીખ અને અનુભવોને બીજાઓ સાથે વહેંચ્યા, જેથી ન માત્ર તેનું પણ ઘણા બીજાના જીવન બદલાયા. રીતેશની આ વાર્તા વાતની સાક્ષી છે કે સાચી દ્રષ્ટિ અને શીખવાની ઈચ્છાથી જીવનમાં કોઈ પણ બદલાવ શક્ય છે. આ બુક રિવ્યુને અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. હવે તમારે 3 વસ્તુઓ કરવાની છે. સૌથી પહેલા તો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હો તો કરી લો, કારણ કે જેટલા વધુ તમે સબસ્ક્રાઇબ કરશો તેટલા જ વધુ સારા અને મૂલ્યવાન વિડીયો અમે તમારા માટે લાવી શકીશું. નંબર 2, કોમેન્ટ્સમાં મને જણાવો કે આ બુક રિવ્યુમાં તમને શું સારું લાગ્યું અને શું ખરાબ લાગ્યું, જેથી અમે તે ભૂલોને પુનરાવર્તિત ના કરીએ. અને તમે બીજી કઈ બુક્સના વિડીયો જોવા માંગો છો એ જણાવો, જેથી અમે તે વિડીયો લાવીએ અને તમને વધુમાં વધુ મૂલ્ય આપી શકીએ. અને નંબર 3, આ બુક વિડીયોને કોઈ એક વ્યક્તિ સાથે જરૂરથી શેર કરો, કારણ કે તમારા એક શેરથી કોઈનું જીવન બદલી શકે છે. ટૂંક સમયમાં વધુ સારા વિડીયો સાથે પાછા આવીશું. થેન્ક યુ સો મચ.